હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણા રેડિયો રાજકોટ પર કોણ છે ખબર છે? આપણી સાથે આપણું જ ફેવરિટ ટોપિક પર વાતો કરવા આવેલા છે, અપેક્ષા. હેલો મેમ, વેલકમ. થેન્ક યુ. મેડમ, તમે જે આ ફૂડ બ્લોગિંગ કરો છો એ આઈડિયા ક્યાંથી આવેલો સૌથી પહેલા તો? એકચ્યુઅલી ફૂડી તો હું પહેલેથી જ હતી. હા, એટલે બહુ પહેલેથી ફૂડનો તો શોખ છે જ. અને આ ફૂડ પેજનો આઈડિયા મને કોરોના ટાઈમ પર આવેલો અચ્છા. છે. હા, હા. ત્યારે ઓલમોસ્ટ બધા ફ્રી હતા તો ત્યારે બધા ફૂડ વધારે એક્સપ્લોર કરતા હતા. પછી ખાવાનું હોય કે બનાવવાનું હોય ગમે. હા, તો એમાં બસ ત્યારે આઈડિયા. એટલે બહુ મજા આવે એમ કે છે આપણો ફેવરિટ સબ્જેક્ટ હોય એ જ સબ્જેક્ટ પર કામ કરવાનું, કે આપણો શોખ છે ફૂડ નો, કે આપણે આમ બહુ ફૂડી છીએ કે કંઈક અલગ ને અલગ ખાવા જોતું જ હોય છે આપણને, તો એ જ કામમાં એ જ સબ્જેક્ટ પર તમને કામ કરવું તો કેવું ગમે એમ? ખરેખર બહુ મજા આવે, કારણ કે એક તો ઇન્ટરેસ્ટની વસ્તુ હા. રહી, પ્લસમાં ઈ વસ્તુ ઉપર નોલેજ, એટલે ખરેખર વધારે મજા આવે એમ. તમે આટલા બધા ફૂડ બ્લોગિંગ કરેલા છે, અલગ અલગ રેસ્ટોરન્ટમાં જતા હોવ છો, તો તમને એમાંથી એક બેસ્ટ કોમ્બિનેશન કેવું લાગેલું કે જે કંઈક આમ યુનિક પણ હોય અને તમને આમ બેસ્ટ પણ લાગેલું? એવું એટલે ફૂડ વાઇઝ? યસ. હા, એમ જોવા જાવ તો મારું ફેવરેટ રેસ્ટોરન્ટ કહું રાજકોટનું, હા. કે મને બધી રીતે ગમતું હોય તો ઈ છે સારાસા. હા, હા, એની સર્વિસ લ્યો, ફૂડ લ્યો, બધું ખરેખર બેસ્ટ બહુ છે. સરસ હોય છે. યસ. આટલા બધા ફૂડ બ્લોગિંગ કરો, પછી ત્યાં જવાનું, પછી ટેસ્ટ કરવાનું, તો એ બધું બેલેન્સ મેન્ટેન કરવું પણ જરૂરી છે ને, કે આપણી હેલ્થ પણ ના બગડવી જોઈએ. તો એ તમે કેવી રીતે કરો છો? એકચ્યુઅલી બધાને જે વ્યુઅર્સ છે, જે અમને જોતા હોય, હા. એ લોકોને એવું છે કે ફૂડ બ્લોગર્સ છે ઈ રોજે રોજ બારે ખાય છે. હા, ખરેખર એવું ન નથી હોય. હોતું. ઈ અમે ખાલી કન્સિસ્ટન્ટ રહેવા માટે રોજે રોજ પોસ્ટ કરતા હોય અમે Yes. લોકો. બાકી વીકમાં એક કે બે વખત એવું હોય કે અમે લોકો બહારનું ખાતા હોય, કે પછી જ્યારે અમે શૂટમાં જઈએ ને એવું, એટલે વીકમાં બે વખત હોતું હોય એમ. અને જ્યારે ખવાઈ જતું હોય એના પછી આફ્ટર ધેટ તમારે વર્કઆઉટ વધારે કરવું પડે કે નહીં? કરવું તો પડતું હોય, પણ મને જોઈને તમને લાગે છે કે હું કરતી હોઉં? એટલે ઈ તો બીઈંગ અ ફૂડી છો એટલે તમને એવું લાગે, પણ એમ કે થોડુંક હેલ્થ કોન્શિયસ રહેવું પડે કે ના પડે? રહેવું પડે. યસ, કારણ કે બહુ ટફ થઈ જાય છે કે આટલું બધું અલગ અલગ ટાઈપ્સના ફૂડ ખાતા પછી આપણી જે રૂટીન લાઈફ હોય એને સેટ કરવી, એ બધું બેલેન્સ રાખવું અને બહુ આમ જોવા difficult થઈ જાય, જાય. અને આમ જોવા જાય તો મોસ્ટલી બધી જગ્યાએ વધારે પડતું ખાવાની જગ્યાએ ટેસ્ટિંગ જ અમારે વધારે હોય Yes, છે. એટલે હા. કે એટલું ખાલી બધું ના taste કરવા માટે કન્ઝ્યુમ જ કરવાનું હોય. હોય, જેમ આપણે જાતા હોય ડિનરમાં કે લંચમાં આપણે ફૂલ પેટ ખાતા હોય, એ રીતનું અમે ના હા, બધા કન્ઝ્યુમ કરતા હોય, એટલે એમ વાંધો નથી આવતો એમ. જો રાજકોટ સાંભળી લેજો, હા, ખાલી ફૂડ બ્લોગર છે ને એ ખાલી ટેસ્ટ જ કરે છે, ને ટેસ્ટ જ કરે છે. આપણા ગુજ્જુની ભાષામાં ટેસ્ટ નથી કરતા, હા. એટલે જે કહેતા હોય છે ને કે ફૂડ બ્લોગર તો સારું યાર, કે દરરોજ એને બહાર ખાવા મળે, એવું હકીકતમાં નથી હોતું. અચ્છા મેમ, એવું કોઈ તમે વિયર્ડ કોમ્બિનેશન કઈ જોયેલું છે? તમે આવી ફૂડ બ્લોગિંગમાં ગયેલા હોય ને કંઈક અલગ જ હોય, સ્પેશિયલી પેન્ડેમિકમાં મેગીના ભજીયા હતા ને ખબર નહીં કાંઈક કેટલું આપણે જોયું છે, તો એવું તમારા મત પૂછ. હા, એવું તો ઘણું. ફેન્ટા મેગી છે, હા. પછી છાસમાં મેગી હમણાં તમે ઓહો. જોઈ છે. છાસમાં, દૂધમાં તો હાલો હજી સમજા આપણે કે ઈ તો થઈ જાય આલ્ફ્રેડો પાસ્તા ટાઈપ હા. ટેસ્ટ આવે, પણ આ તો છાસમાં આવી ગયું છે. એટલે બધું એવું ઘણું બધું અત્યારે કરે છે બધા, એટલે ઘણા છે એવા કોમ્બિનેશન. તો અત્યારે ગણવા બેસીએ તો આમ એમાં જ આખો શો પૂરો થઈ જાય એમ છે. ઘણા બધા પ્રોફેશન હોય છે કે આપણા પેરેન્ટ્સ એમ કહેતા હોય કે તું મોટી થઈને ડોક્ટર બન, મોટી થઈને એન્જિનિયર થયો, તો તમે જે આ પ્રોફેશન ચૂઝ કરેલું છે, તો એની પાછળ કઈ હર્ડલ્સ કે કઈ? ના, એવું ખાસ નથી કઈ, કારણ કે ફેમિલી સાઈડ થી મને એટલું કઈ પ્રેશર નથી. ઓલવેઝ મને સપોર્ટ જ રહ્યો છે કે હું જે કરું એમાં, એટલે મને એવું કઈ ખાસ નથી એમ. જ્યારે તમે આમ ફ્રેન્ડ સર્કલમાં જતા હોય ને, યા તો કોઈ રિલેટિવ્સ હોય કે એમ કે ના ના તારે તો સારું, હા, ફૂડ બ્લોગિંગ કરવાનું, દરરોજ અલગ અલગ ખાવાનું, કે કોઈ એવું કહેતા હોય કે આવું પ્રોફેશન, એના વિશે તમે કઈ કહીશો? હા, એ તો બધા કહેતા, કારણ કે બધા કેમેરામાં જે દેખાય છે સ્ક્રીનમાં, એ બધા જોવે છે, એટલે બધાને એમ થાય છે કે હા, આ તો બહુ સારી વસ્તુ છે, એમ કે ખાલી ખાવાનું. પણ ખરેખર એવું નથી હોતું. એની પાછળ ઘણા બધા એફર્ટ્સ નાખવાના હોય છે અમારા લોકોએ. એટલે ખાલી ખાઈ લઈ પછી પતી નથી જતું, એનું શૂટ કરવાનું હોય, પછી એડિટિંગ હોય છે, એટલે એનું ઘણું બધું એમાં ઘણા બધા efforts ડાલવા પડે. રીલમાં જે દેખાતું હોય છે, રીલમાં કંઈક અલગ જ હોય છે, અને જે રીલમાં જે સારું લાગતું હોય છે એના પાછળ એફર્ટ્સ ઘણા બધા રીલમાં ડાલેલા હોય છે. યસ. તો ચલો આપણે એક રેપિડ ફાયર રમીએ. હું કોઈ પણ ફૂડનું નામ લઉં, તેની સામે તમારે કહેવાનું છે કે રાજકોટમાં એ વસ્તુ ક્યાં મસ્ત મળે છે. ઓકે, ડન છે? ડન. 3, 2, 1 ગો. ગાંઠિયા, કૈલાસ, ભજીયા, મયુર, પાણીપુરી, નેત્રી, પાઉંભાજી, સોનાલી, ઢોસા, ઓયન્ના, ચાઇનીઝ, ઓપન ફાયર, પંજાબી, અમૃતસરી હવેલી અને અમૃતસરી હાટી, ઘોઘરા, ઈશ્વર, મોમોસ, મોમોસ, સોનાલી, પફ, પફ,
અપરાઇટ. સેન્ડવિચ. સેન્ડવિચ દીપક. ગુજરાતી થાળી. ગુજરાતી ઠાકર. યસ. અને ગોલા. ગોલા ભવાની. લાગે છે મેડમ આટલા બધા તમે ફૂડી છો, મારા જેટલા જ છો. હું આ બધું ખાઉં છું. અને ખરેખર બધા જગ્યાની વસ્તુ ખરેખર સરસ આવે એટલે મને કેવું આવી ગયા. અપેક્ષા ઘણી વાર એવું થતું હોય કે તમે આટલું બધું બહારનું બધી ડિશિસ ટ્રાય કરી લીધી હોય તો પછી ઘરનું આમ ન ભાવે, તો ત્યારે તમે શું કરતા હો? ત્યારે તમે શું પ્રિફર કરો, ઘરનું કે બહારનું? ના, એકચ્યુઅલી એવું થાય ઘણી વખત, ખરેખર એવું થાય છે કે મતલબ કે અમે આટલા ટાઈમથી હવે ફૂડી છીએ અને આવી રીતે જવાનું પણ હોય બારે, એટલે ઘણી વખત એમ થતું હોય કે ના હવે આપણે ઘરનું જ ખાવું છે. પણ ઘણી વખત એવો સમય આવે કે ન ઘરની ખીચડી પણ ખાવી હોય કે ન બહારનું કઈ ખાવું હોય, ત્યારે પ્રોબ્લેમ થાય કે હવે ખાવું તો શું ખાવું એમ. કારણ કે આટલી વખત આમ આટલું બધું સારું સારું ખાધું હોય ને પછી છે ને ખીચડી આમ ન પચે, એમ થાય કે ના ખીચડી નથી ખાવી હવે. એટલે ઘણી વખત એવી થતી હોય પ્રોબ્લેમ, પણ ચાલે રાખે, મહિનામાં 2-3 વખત થાય એવું. કઈ આવો મને તો ઘણી વાર એવું થાય, ઘણી વાર એટલું બધું બહારનું ખાઈ લીધું ને તો ઘણી વાર તો મને આમ ખીચડી ખાવાની ટેમ્પટિંગ થાય. રાજકોટ તમને શું થાય છે ને એમાં તમે કોમેન્ટ કરી શકો છો. એવી તો અમને પણ થાય છે અત્યારે, મતલબ કે હવે બહુ બધું ખવાઈ ગયું છે એટલે હવે મોસ્ટલી હવે કોઈ અમને પૂછે ને કે સૌથી વધારે ફેવરેટ શું, તો અમે એમ જ કે ભાખરી કે ખીચડી એવું એમ. હા એવી કે હવે બસ હવે ખીચડી જ ખાવી છે, હવે ભાખરી જ ખાવી છે, કે હવે કઈક ઘરનું ખાવું છે એમ. પણ મહિનામાં 2-4 દિવસ એવા આવે કે ન ઘરનું ખાઈ શકીએ કે ન બહારનું ખાઈ શકીએ, એવી સિચ્યુએશનમાં આવી છે. ઘણી વાર આપણે છે ને આમ રાજકોટની બહાર ગયા હોય સ્પેશિયલી, કાં તો ફોરેન ગયા હોય, તો ત્યારે એવું બેઠા બેઠા એવું થાય કે ના મારે જલ્દી રાજકોટ જઈને છે ને ઓલાભાઈની પાણીપુરી ખાવી જો, ઈ ખાઈને જ મારે આમ શાંતિ થશે. કહેવાય ને કે દુનિયાનો છેડો ઈ ઘર. એવી રીતના ફૂડ બ્લોગિંગ માટે શું છે કે તમે ક્યાંક બહાર ગયા હોય રાજકોટની બહાર, ઘણી વાર એવું થતું આપણા જે ગાંઠિયા છે, ચા છે, ઈ સિટી વાઇઝ અલગ અલગ ટેસ્ટ થઈ જતો હોય, તો ત્યારે ત્યાં તમે રાજકોટની બહાર હોય તો તમે આવીને તમે શું તરત જ આમ ખાવ કે ના મને પેલું તો જોશે જ. આવીને તરત તો સૌથી પહેલા તો મને પાણીપુરી. હા, કે મને નેત્રીની પાણીપુરી એટલી ભાવે છે કે વાત જવા દો. એટલે પેલા તો હું આવીને તરત એમ જ કે ના બહારથી ક્યાંક આવ્યું ઘણા ટાઈમ પછી ક્યાંય રોકાઈને, એટલે એમ જ થાય કે ના પેલા પાણીપુરી ખાઈ લઈએ. જયારે આઉટ ઓફ ઇન્ડિયા હતી તો ફ્લાઇટમાં સપના જોતી હતી રાજકોટની પાણીપુરી ખાવાના. એટલે ઘણી વાર એવું થાય. અને આમ પણ ઘણી વખત બારે ગયા હોય ને તો બિંગ ફૂડી મને એક્સપ્લોર કરવાનો, નવી નવી વસ્તુ ટેસ્ટ કરવાનો બહુ શોખ રહ્યો એમ. એટલે જલ્દી એવું મને ન થાય કે હવે મારે ઘરનું ખાવું જ કે રાજકોટનું કઈક ખાવું, કારણ કે મને બારે હું ગઈ હોય તો મને પેલું એવું હોય કે આની જેટલી વસ્તુ આવે ને એટલી બધી ખાઈ લઉં, બધી ટેસ્ટ કરી લઉં, બધો એક્સપિરિયન્સ લઈ લઉં. એટલે આમાં એવું થાય પણ બહુ ઓછી સિચ્યુએશનમાં. વધારે રોકાઈ ગયું 2-3 મહિના કે એવી રીતે તો મને થાય એમ કે ના હવે તો મને જોશે કઈક એમ ઘરનું એ ટાઈપનો. જેમ અમદાવાદમાં માણેક ચોક છે, ઇન્દોરમાં સરાફા બજાર છે, એવી તમે રાજકોટની કોની ખાઉધરી ગલી ગયો છો? ખાઉધરી ગલી તો રાજકોટમાં તો ઘણી છે. હા, પણ અત્યારે વિરાણી સ્કૂલમાં જે ઓલા ટ્રક્સ છે, હા તે મારી ફેવરેટ છે. હવે અહીંથી નીકળીને ક્યાં ફૂડ બ્લોગિંગ કરવા જાવ છો? અહીંથી નીકળીને અત્યારે તો ગરમી છે એટલે થોડુંક એમ થાય છે કે કંઈક ઠંડુ પીતા જશું કે ખાતા જશું. સાથે હાથ મિલાવી લઈએ, આપણે બે સાથે ખાવા માંડીએ. હવે એવી વસ્તુ એક રેપિડ ફાયર એવી રીતના રમીએ કે મેડમ ને હું જે નામ કહું ને એ નામની સાથે કયું કોમ્બિનેશન સારું લાગે. સે ફોર એક્ઝામ્પલ રીંગણા તો ઓળો, એવી રીતે. ડન છે. બટેટા પાણીપુરી. અચ્છા. ચણાનો લોટ ભજીયા. ડુંગળી પ્યાજ કચોડી. ફુદીનો મોઈતો. યસ, નાઈસ. મેડમ ની સાથે રમવાની બહુ મજા આવે છે, બહુ બધું નોલેજ લાગે છે તમને ફૂડમાં. હા, એટલે શોખ છે એટલે બનાવતા પણ હોય ખાતા પણ હોય એટલે છે. એવો કોઈ ઇન્સિડન્ટ કહેશો કે તમે ક્યારેક આમ ગયા હોય ફૂડ બ્લોગિંગ માં ને તમારી સાથે કઈ એવું અલગ થયું હોય કે એવું કોઈ ઇન્સિડન્ટ બનેલો હોય? અલગ એવું ખાસ બ્લોગિંગ ટાઈમે એવું કઈ નથી બનતું અલગ એવું, બટ ઘણો ટાઈમ એવું થાય કે બ્લોગ અમે બધું શૂટ કરી આવીએ અને બધું થઈ જાય, અપલોડ કરી દઈએ, પછી વ્યુઅર્સ ના અમુક એવી કોમેન્ટ્સ આવતી હોય કે કમ્પ્લેન આવતી હોય અમે જે જગ્યાએ ગયા હોય ત્યાંની. એટલે મેઇન વસ્તુ એ કે અમે લોકો જયારે જાય ને ત્યારે અમને સારો એક્સપિરિયન્સ થયો હોય, અમને બહુ સારી રીતે સર્વ કરવામાં આવ્યું હોય. હા,
પણ પછી વ્યુઅર્સ જયારે અમારું જોઈને જતા હોય ને તો ઈ લોકોને એવો અનુભવ થતો હોય કે ત્યાં એવી વસ્તુ નથી એમ, એટલે ઈ થોડુંક અંદરથી બધું થાય, કારણ કે આપણે અમારું જોઈને કોઈ ગયું હોય ત્યાં, હા, અને પછી એને એવો ખરાબ એક્સપિરિયન્સ થાય તો એ થોડું પણ બની શકે ક્યારેક ક્વોલિટી ચેન્જીસ થઈ ગયા હોય, ક્યારેક તો સન્ડે હોય તો ક્યારેક રશના લીધે ચેન્જ આવી શકતો હોય, એવું બની શકે. આપણે તો જે હોય એ જ સામે રાખ્યું હોય, પણ ઈ હવે વ્યુઅર્સ છે ઈ ખાલી એટલું જ જોઈને જજ કરવાના છે, ઈ પછી બધું ના જોવે કે ક્યાં ટાઈમે ગયા હતા, ત્યારે કેટલો રસ હતો, કે શું હતું શું નહીં, એટલે પછી થોડું ઘણું ક્યારેક એવો થાય બેડ એક્સપિરિયન્સ. આપણું રાજકોટનું તમને ખ્યાલ જ છે કે આપણું રાજકોટના લોકો કેટલા બધા ફૂડી છે કે જેને આમ ખાવાનો જ શોખ હોય છે. દર સન્ડે ના તો આમ નિયમ બની ગયો છે કે રાતે તો રસોઈ કરવાની જ નહીં. તો તમે અમારા રાજકોટિયન્સને શું મેસેજ આપવા માંગશો? બસ ખાતા પીતા રહ્યો, મોજ કરો, એન્જોય કરો. થેન્ક યુ સો મચ.